તેના ઉપર પ્રયોગ કર્યો અને એને જે સફળતા મળી એ સફળતાના કારણો આપણે નેક્સ્ટ આગળના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. હવે આપણે મોર્ગનનો પ્રયોગ કે જે મોર્ગને અલગ અલગ માખી અને ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર ઉપર જે પ્રયોગ કર્યા કે એના કારણે જ એને શું કહેવામાં આવે, પ્રાયોગિક જનીનશાસ્ત્રના પિતા કહેવામાં આવે. તો આપણે મોર્ગનનો પ્રયોગ જોઈએ તો કે સંલગ્નતા અને પુનઃસંયોજન, એનું આપણે નામ જોયું કે લિંકેજ, એટલે કે જેવું હશે તેવું જ બાઇન્ડિંગ કરતું હોય તેને આપણે શું કહીએ, સંલગ્નતા. અને રીકોમ્બિનેશન, રીનો મતલબ જ શું થશે કે ફરીથી નવું કંઈક બનતું. હવે ફરીથી નવું કંઈક બનતું હોય તેને આપણે શું કહેવામાં આવે, પુનઃસંયોજન. હવે મોર્ગને એક સંકરણના ઘણા બધા પ્રયોગો કર્યા. એ પ્રયોગોને આધારે એને અમુક માહિતી એકઠી કરી. માહિતી વિશે આપણે જોઈએ તો કે એને કેના ઉપર અભ્યાસ કર્યો તો કે ફળમાખી અથવા તો ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર ઉપર એને આનુવંશિકતાનો પ્રયોગ કર્યો હતો. હવે એના લક્ષણોની વાત કરીએ કે જેમ આપણે દ્વિસંકરણનો પ્રયોગ મેન્ડલ દ્વારા જે દ્વિસંકરણનો પ્રયોગ આપવામાં આવ્યો હતો એમાં બે લક્ષણોની વાત કરવામાં આવતી. તો અહીંયા પણ મોર્ગન દ્વારા જે પ્રયોગ કરવામાં આવ્યો તો તેમાં પણ શું બે લક્ષણોનો એને અભ્યાસ કર્યો. હવે એમાં પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન જનીનો વિશે વાત કરી. તો પહેલા લક્ષણ તો કે માખીનો રંગ. હવે જે માખીનો રંગ હતો એક તો ભૂખરો રંગ કે જે પ્રભાવી જનીન અને એના જનીનો કેપિટલ G તરીકે લેવામાં આવ્યા. જ્યારે પ્રચ્છન્ન જનીન હતું એને કાળો, એટલે કે માખીનો રંગ જો કાળો હશે તો એ કેવું હશે તો કે પ્રચ્છન્ન જનીન હશે અને એના માટેના જનીનો સ્મોલ g. હવે બીજું લક્ષણ હતું માખીની પાંખની લંબાઈ. હવે માખીની પાંખની લંબાઈ કાં તો લાંબી હશે ને કાં તો ટૂંકી હશે. હવે જો લાંબી પાંખ ધરાવતી માખી હશે તો તે પ્રભાવી લક્ષણ ધરાવતું હશે, જ્યારે ટૂંકી પાંખ ધરાવતી હશે તો એને આપણે પ્રચ્છન્ન જનીન કહેવામાં આવે. હવે એમાં બે પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા. એક તો સંલગ્નતા માટે અને બીજું પુનઃસંયોજન. હવે તો સંલગ્નતાની વ્યાખ્યા આપવી હોય તો કેવી, તો કે આપણે અગાઉ જોયું હતું કે ઇન્ટરજેનેટિક અને ઇન્ટરએલેનિક, ઇન્ટ્રાજેનેટિક અને ઇન્ટ્રાએલેનિક એ શબ્દનો ઉપયોગ અહીંયા થશે કે જ્યારે કોઈ લક્ષણ કે બે અથવા તો બે કરતા વધારે લક્ષણો માટે એના જનીનો કેના ઉપર આવેલા છે, રંગસૂત્રની સમાન જોડ ઉપર આવેલા હોય તો એને આપણે સંલગ્નતા કહેવામાં આવે. જો જનીનો એક જ રંગસૂત્રની સમાન એટલે કે સમજાત રંગસૂત્રની જોડ ઉપર આવેલા હશે તો જ સંલગ્નતા જોવા મળશે. હવે જો એક જ એટલે અથવા તો સમજાત રંગસૂત્રની જોડ ઉપર લક્ષણો અથવા તો જનીનો આવેલા નહીં હોય તો પુનઃસંયોજન જોવા મળશે. આ એક યાદ રાખવા માટેનું છે. હવે આપણે સંપૂર્ણ અથવા તો પૂર્ણ સંલગ્નતા વિશેની માહિતી લઈએ તો કે જે મોર્ગન દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો હતો તો એના માટે જે લક્ષણો હતા એ આ બે જ લક્ષણો. હવે એ બે લક્ષણો ઉપર એને બે પ્રયોગો કર્યા. એક તો પુનઃ અથવા તો સંપૂર્ણ સંલગ્નતા અને બીજું સંલગ્નતા અને પુનઃસંયોજન એમ બે પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા. હવે આપણે જોઈએ તો કે પુનઃ સંલગ્નતા તો એના માટે P1 પેઢી એટલે કે પિતૃ પેઢીની આપણે વાત કરીએ. એક તો શું થશે કે પ્રભાવી જનીનો અને બીજું પ્રચ્છન્ન જનીનો. તો પ્રભાવી જનીનો ક્યાં હતા તો પેલું લે ભૂખરો રંગ અને લાંબી પાંખ. આ બે લક્ષણ ધરાવતું એક પ્રભાવી જનીન અને બીજું જનીન તો કે કાળો રંગ
અને ટૂંકી પાંખ ધરાવતું જન્યુ અથવા તો માખી. તો ભૂખરા રંગ માટેના જન્યુઓ કયા હતા? તો કેપિટલ G. લાંબી પાંખ માટેના જન્યુઓ કયા હતા? કેપિટલ L, કેપિટલ L. કાળા રંગ માટેના જન્યુઓ કયા હતા? સ્મોલ g, સ્મોલ g. અને ટૂંકી પાંખ માટેના જન્યુઓ સ્મોલ l, સ્મોલ l. હવે આપણે આના જન્યુઓની વાત કરીએ. જન્યુઓ ક્યાં ક્યાં બનશે? એક તો આમાંથી G અને આમાંથી N, એટલે કે G અને એવા બે બનશે, Gl અને Gl. તો આ જીવ આપણા જન્યુ. અને આમાંથી શું બનશે? સ્મોલ g અને સ્મોલ a. આ આપણા જન્યુ. હવે જ્યારે F1 પેઢીની વાત કરીએ ત્યારે આ બંને વચ્ચે શું થશે? સંકરણ થશે. બંને વચ્ચે શું થયું? સંકરણ. ત્યારે તો કે F1 પેઢીની વાત કરીએ ત્યારે F1 પેઢી તો શું બનશે? તો એના જન્યુઓ બનશે કઈ રીતે? તો કેપિટલ G, સ્મોલ g, કેપિટલ L, સ્મોલ l. અથવા કેપિટલ G, સ્મોલ g, કેપિટલ L, સ્મોલ l. આ એના શું થશે? F1 પેઢીનું સંકલન થઈને જે મળશે એ આપણી F1 પેઢી. હવે વાત આગળ કરીએ તો કે F1 પેઢીનું આપણે કસોટી સંકલન કરીએ. કસોટી સંકલનનો પ્રયોગ શું કહેવા માંગતો હતો? કે F1 પેઢીના જે જન્યુઓ મળશે અથવા તો F1 પેઢીનું કોઈ પ્રચ્છન્ન સંતતિ સાથે અથવા તો પિતૃ પેઢીના પ્રચ્છન્ન જન્યુઓ સાથે સંકરણ કરવામાં આવે તો એને આપણે શું કહીએ? કસોટી સંકરણ. તો આપણે જોઈએ કે કસોટી સંકરણ એટલે જે કસોટી સંકરણ બનશે એ શું થયું? આપણું F2 પેઢી બનશે. હવે જે આ મળ્યું તો કે કેપિટલ G, સ્મોલ g, કેપિટલ L, સ્મોલ l. એનું કેની સાથે? તો કે પિતૃ પેઢીના પ્રચ્છન્ન જન્યુ સાથે સંકરણ કરવામાં આવે. એટલે કે સ્મોલ g અને સ્મોલ l સાથે સંકરણ કરવામાં આવે. તો હવે જે મળશે એ શું મળશે આપણે? તો કે પિતૃ પેઢીના કસોટી સંકરણ. તો કે પિતૃ પેઢી સાથે પિતૃ પેઢીના પ્રચ્છન્ન જન્યુ સાથે F1 પેઢીની સંતતિને પ્રજનન કરવામાં આવે તો સંકરણ કરવામાં આવે અને આપણે શું કરીએ? કસોટી સંકરણ. તો F2 પેઢીની અંદર આપણને આ બે પ્રકારના શું મળશે? જન્યુઓ મળશે. એટલે કે આનું 50% પ્રમાણ મળશે અને આનું 50% પ્રમાણ. હવે જોઈએ તો કે આ બધા કેવા રંગ ધરાવતા હતા? ઉગ્ર રંગ અને લાંબી પાંખ ધરાવતા હતા. તો આયા પણ કેવો મળશે? ઉગ્ર રંગ અને આ કેપિટલ L અને કેપિટલ G ના કારણે લાંબી પાંખ. હવે જ્યારે આની વાત કરીએ કે બધાય પ્રચ્છન્ન જન્યુઓ છે તો કેવા પ્રકારનું? તો કે પિતૃ પેઢી જેવું લક્ષણ જોવા મળશે. એટલે કે કાળો રંગ અને બીજું શું? તો કે ટૂંકી પાંખ. તો સહલગ્નતા શું કહે? તો કે જે P1 પેઢી હતી એટલે કે પિતૃ પેઢી હતી એ પિતૃ પેઢીના જેવા જ લક્ષણો કેની અંદર જોવા મળે? F2 પેઢીની અંદર જોવા મળે તો જ એને આપણે સહલગ્નતા કહેવામાં આવે. આપણે જો તો કે પિતૃ પેઢીના લક્ષણો કયા હતા? તો કે ભૂખરો રંગ અને લાંબી પાંખ એ પ્રભાવી જન્યુ હતું. જ્યારે પ્રચ્છન્ન જન્યુ શું હતું? કાળો રંગ અને ટૂંકી પાંખ. હવે જ્યારે આપણે F2 પેઢીની વાત કરીએ તો F2 પેઢીની અંદર 50% સજીવો કેવા મળ્યા? તો કે ભૂખરો રંગ
અને પુનઃસંયોજન પુનઃસંયોજનનો પ્રયોગ. હવે આપણી જે એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક આપેલી છે એ એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક કરતા આપણે થોડું ઈઝી માં જોઈએ તો કે સહેલું આપણે કઈ રીતે પડે તો ઈઝી કરવા માટે આપણે અલગ લક્ષણ એટલે કે જે ટેક્સ્ટ બુક માં આપેલા છે એ લક્ષણો નથી લેતા પરંતુ આપણે એના બીજા લક્ષણો લઈએ કે જેના કારણે આપણે સમજવામાં અને આપણે લખવામાં સરળતા રહે, જેના કારણે આપણે બીજું લક્ષણ લઈએ. એટલે કોઈ વિદ્યાર્થીએ એવું નહીં રાખવું કે ટેક્સ્ટ બુકમાં આ પ્રકારનું નથી, તમે આ પ્રકારનું સમજાવો એ પ્રકારનું લખશો તો પણ ચાલશે. હવે વાત કરીએ આપણે જોઈએ તો કે સંલગ્નતા અને પુનઃસંયોજનનો પ્રયોગ જે કેના દ્વારા કરવામાં આવ્યો હતો મોર્ગન દ્વારા. તો એને જે લક્ષણો લીધા હતા એ ક્યાં હતા તો કે માખીનો રંગ ભૂખરો હતો એ પ્રભાવીજનક અને કાળો રંગની માખી જે હતી પ્રચ્છન્નજનક. હવે જ્યારે બીજું લક્ષણ હતું એ માખીની પાંખની લંબાઈ એટલે કે જે લાંબી પાંખ ધરાવતી માખી વિશે એ પ્રભાવીજનક ધરાવતું હશે, જ્યારે ટૂંકી પાંખ ધરાવતું હશે એ પ્રચ્છન્નજનક હશે. હવે આપણે એના પ્રયોગ વિશે વાત કરીએ તો કે પુનઃસંયોજન અને સંલગ્નતાનો જે પ્રયોગ તો FP1 પેઢીની અંદર આપણે બે સંતતિ લીધી, પ્રભાવી જનીન ધરાવતી અને પ્રચ્છન્નજનીન ધરાવતી. હવે જે પ્રભાવી જનીન ધરાવતી હતી એ માખી કેવી હતી તો કે માદા માખી હતી, અને જે પ્રચ્છન્નજનીન ધરાવતી હતી એ નર માખી હતી. એટલે કે માદા માખી અને નર માખીનું એને શું કહેવું તો કે સંકરણ કહેવું. તો માદા માખીના લક્ષણો કયા હતા તો એક તો ભૂખરો રંગ ધરાવતી હતી અને એની પાંખની લંબાઈ કેવી હશે લાંબી હશે. જ્યારે નર માખીની વાત કરીએ તો એનો રંગ કાળો હતો અને એની પાંખની લંબાઈ ટૂંકી હતી. હવે એનું શું કરવામાં આવ્યું સંકરણ કરવામાં આવ્યું. એટલે કે F1 પેઢીની અંદર જે આપને સંતતિ મળશે કેવી મળશે તો એક તો આમાંથી કેપિટલ G કેપિટલ L અને આમાંથી સ્મોલ g સ્મોલ l એક એક પેર આપણે લીધી કે જેના હિસાબે આમાંથી પ્રભાવી જનીન જોવા મળ્યું. આ પ્રભાવી જનીનના હિસાબે તામાન યોગ્ય આખી જોડ છે. આ એક આપણું સૂત્ર કે જેના કારણે પ્રભાવી જનીનના હાજરીના કારણે ભૂખરો રંગ અને લાંબી પાંખ ધરાવતી માખી જોવા મળી. તો આ માખી કેવી હશે તો કે માદા માખી તરીકે વર્ત કરતી હશે. હવે આપણે કસોટી સંકરણની વાત કરી તો કે કસોટી સંકરણની અંદર શું થશે તો કે F1 પેઢીનું પ્રચ્છન્નજનીન સાથે પિતૃ પેઢીના પ્રચ્છન્નજનીન સાથે સંકરણ કરવામાં આવે તો એને આપણે શું કહેવામાં આવે કસોટી સંકરણ. તો અહીંયા આપણે કસોટી સંકરણ જોઈએ તો કે F1 પેઢી એટલે કે કેપિટલ G કેપિટલ L સ્મોલ g સ્મોલ એ આપણે લીધું. એનો રંગ કેવો હતો ભૂખરો રંગ લાંબી. એનું કેની સાથે તો કે પિતૃ પેઢીના પ્રચ્છન્નજનીન સાથે તો કે સ્મોલ g સ્મોલ l સ્મોલ g સ્મોલ l. તો અહીંયાથી આપણે મળતી હતી F1 પેઢીની અંદર એના લક્ષણો કેના જેવા હતા તો કે માદા માખી જેવા હતા. એટલે કે આ માખી માદા હશે જ્યારે આ આપણે નર. હવે એના આપણે રંગસૂત્રિકાની વાત કરી તો કે આની રંગસૂત્રિકાઓ કેટલી મળશે તો કે ટોટલ 4 પેર એટલે કે 4 આપણે રંગસૂત્રિકા મળશે. કેપિટલ G કેપિટલ L કેપિટલ G કેપિટલ L સ્મોલ g સ્મોલ l સ્મોલ g સ્મોલ l. હવે એનું આપણે શું કરવાનું છે તો કે વ્યતિકરણ થશે. વ્યતિકરણની અંદર શું થાય તો કે આ પેર હતી પહેલી પેર અને છેલ્લી પેરનું કોઈ પણ પ્રકારનું વ્યતિકરણ નહીં થાય, પરંતુ વચ્ચેની બે એટલે કે બીજી અને આ ત્રીજી જોડ વચ્ચે શું થશે વ્યતિકરણ થશે. ક્રોસ એકબીજા સાથે નહીં પરંતુ બીજી પેરના જન્યુઓ સાથે શું થશે બાઇન્ડિંગ થશે જોડાણ થશે. ત્યાં દર્શાવેલું છે કેપિટલ G